તો મિત્રો આજે શનિવાર છે, મારે ને મારા વાઈફને રજા છે, એટલે અમને બંનેને ભૂખ લાગી હતી એટલે હું ઇસ્કોનમાંથી થેપલા લઈ આવ્યો છું. તો આપણે ચાય પે ચર્ચા વાળા તો ઘણા બધા જોયા છે બ્લોગ, પણ આજે થેપલે પે ચર્ચા કરેંગે. તો થેપલા પર ચર્ચા કરવા માટે અમે બંને જે વાતો કરીશું ને એ તમને બતાવવા જઈ રહ્યા છીએ. અને બટર થેપલા, આ બટર ક્યાં છે? હા તો બટર આવ્યું તું અંદર, જો થેલી જો. એક સારી ચાબી બની ગઈ છે અહીંયા, મારા વાઈફે બનાવી છે અને છે જ એટલે પછી બટર થેપલા લાવો. પણ હવે લાવી દીધું, શું કરીએ? મેં બટર થેપલા કીધા ને એટલે મેં કહું બટર લગાવી હાલશે. તો અમૂલનું મસ્ત બટર. આજનો નાસ્તાનો ટાઈમ શું છે? ના, મેં ટાઈમ જ નહીં જોયો, કારણ કે હું ઉઠ્યો છે 12 વાગે. હું ઉઠ્યો છે 10:30 11 વાગીને, પછી 12 તો વાગે જ હોય ને. હાર્દિક, આ સિરીઝ તમે બધા પણ આ સિરીઝ જોજો, 24 ઇન્ડિયા. બહુ લ્યા સેકન્ડ એનો પાર્ટ આવી ગયો છે, પણ બહુ મજા આવે છે જોવાની. જુઓ તારે તમે લોકો બી જોજો. મને પણ લગાઈ આપજો. હા હા, હવે એકમાં જ લગાઈ દઉં, મારે કિચન નથી. એની સાથે મરચા પણ છે. લે આ લઈ લે. હા, એ મને આપો. થેન્ક યુ વેલકમ. આ બટરો ખાઈ અને હવે ખાઈને પછી પાછા સુઈ જઈશ. કામ ધંધો નહીં કરવાનો આજે રજાની શનિવારની, વિડીયો બનાવો. એટલે વિડીયો બનાવવાના છે. હવે મેન તો ટોપિક એ છે કે કયા કયા ટોપિક પર વિડીયો બનાવવા છે આપણે, હે એ વિચાર્યું તે? ના, એ વિચાર્યું બપોરે આ સિરીઝ જોતા જોતા વિચારીશ. બરાબર, એ સિરીઝ એ જોઈશું અને વિચારવામાં પણ આવશે. પછી તમને સાંજે કહેવામાં આવશે કે કયા ટોપિક પર સિરીઝ વિડીયો બનશે. સોરી, સિરીઝ નહીં. ચલો તારે ભગવાનનું નામ લઈ થેપલા આરોગ્ય. તમારા શનિવાર રજા છે? કમેન્ટમાં જરૂર કહેજો. આપણે તો રજા જ છે, પણ એનો એક્સ્ટ્રા યુઝ કરવાનો છે. આજે ઘણું બધું કામ છે. હાર્દિક, શું કામ છે? ડીમાર્ટ જવાનું છે પહેલું. બીજું? બરાબર, પછી વિડીયો બનાવવાના છે. પછી ડીમાર્ટ આપણે બપોરે જઈશું 3-4 વાગે, એટલે ત્યાં ભીડ ઓછી હોય. ચા બટર થેપલા ખાવાની એટલી મજા આવી રહી છે ને. હવે જમવાનું ક્યારે? આ 12 વાગ્યાનો ટાઈમ, આપણે ખાવાનો આ ટાઈમ. જમવાની આ થેપલા જ જમવાના. આ બ્રંચ કહેવાય. મરચા સારા. ચા ને થેપલા. આ બટર યુઝ કરી લીધું. તો બીજું થેપલું છે ને? બીજું બટર જોઈએ. બીજું શું વાતો કરીશું આપણે આ બ્લોગમાં કે જે લોકોને ઇન્ટરેસ્ટિંગ લાગે? લોકોને શું ગમે છે એ એમને પૂછો. તમે લોકો કમેન્ટ કરીને કેમ નથી કહેતા કે મને આ ટોપિક ગમે છે, આ ટોપિક નથી ગમતો? તો અમે એ પ્રમાણે શોર્ટ્સ અને લોંગ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તમને ગમતું રહેશે એ જ અમે બનાવીશું. આજે આપણે એકચ્યુઅલી અહીંયા ના બેઠા હોત ને. કેમ? વોટર પાર્ક ગયા. હા, બે જોરદાર આમ જોવા જઈએ ને તો અમે 2 અઠવાડિયાથી પ્લાન બનાવી રહ્યા છીએ. તો આવતા રવિવારે કે આવતા શનિવારે અમે વોટર પાર્ક જઈએ, પણ 2 કે 3 વીકથી ખેલાતું જ રહે. આજે અમે ગઈકાલ સુધી પ્લાન ઓન હતો, ગઈકાલ સાંજ સુધી
સાંજે રાતે કેન્સલ થયો. રાત્રે એક અજુબ કામ એક કપલને કામ આવી ગયું તો અમારે પ્લાન કેન્સલ કરવો પડ્યો. એ લોકોએ તો જસ્ટ કીધું બી ખરા કે તમે લોકો જઈ આવો અમારા વગર. અમે લગભગ 4 કપલ છીએ, પણ એક જણનું કેન્સલ થયું એટલે અમે બધાનું કેન્સલ કર્યું. મીન્સ પોસ્ટપોન કર્યું કે કેન્સલ. હવે પ્લાન બને ત્યારે વાત થાય એવી છે. પણ લેટ્સ સી કે ક્યારે પાછો હા, પ્લાન પણ બને વોટર છે. પાર્કનો પ્લાન ક્યારનો ઉનાળો ચાલુ છે ત્યારનો ચાલુ છે ને આપણે લાસ્ટ 2 મહિના 2 મહિના, ચલો 2 મહિના. પણ એક કે અઠવાડિયે એક જણ ચારે 4 જણનું ભેગું થતું નથી, કેન્સલ જ થયા કરે. તો આજે તો અમે કાલે તો તૈયારી કરવા સુધી પહોંચી ગયા હતા કે બધી તૈયારીઓ રેડી કરી દીધું હતું, પણ અનાયાસ અનફોર્ચ્યુનેટલી એ કેન્સલ થયો. પેલા આજે અમે થેપલા ભેગા થયા. બાકી અત્યારે વોટર પાર્કમાં મસ્ત જલસા કરતા હતા. તમારા બી ઘણા પ્લાન એવા કેન્સલ થતા હશે, કમેન્ટ કરજો કે સાલું અમારી જોડે જ આવું થાય તમારી જોડે થાય જ આવું. મેન તો એ છે. પ્લાન એકચ્યુઅલી પહેલેથી કરવા છે. જ્યારે એમ થાય કે ભાઈ જવું જ છે તો આગલા દિવસે થાય, બાકી બધું કેન્સલ જ થાય. સાચી વાત છે. સમજી જવાનું. યાર અડધું થેપલું હોય બસ પતી ગયું નાસ્તો. 5 કેટલું લાવ્યો મોટું થઈ રહે એમ. પછી ખાઈશું. એક થેપલું 4 વાગે ખાઈશું. એક રહેવા દઉં બરાબર. 4 વાગે ચા તો પીવી પડશે ને. તો બીજો નાસ્તો કરીશું. આ તો પતાયો. જોઉં ખવાય એટલું ખાવું. ભાઈ આ લોકો બી બોર ના થવા જોઈએ ને યાર. એ લોકોને કહીએ તમે આવી જાઓ. તમે લોકો બી આવી જાઓ નાસ્તો કરવા. મરચા સારા છે, થેપલા પણ સારા છે. બધું સારું છે, પણ થેપલા બહુ ઇસ્કોન પતલા હોય. વાળાના પતલા અને વધારે ટાઈમ રહેતો સુકાઈ જાય છે. નથી આ એટલે મજા આવતી. પતલા હોય છે ને એટલે સુકાઈ જાય છે. બાકી ટેસ્ટમાં ગરમ સારા ગરમ હોય. સારા લાગે છે. તો પછી આપણે ત્યાં ખાવા પડે યાર. ત્યાં અત્યારે ભીડ એટલી બધી હતી ને. ગરમ ગરમ મજા આવે. મારું તો પતી ગયું છે હવે. ઓકે. તો હું હવે ખાઈ લઉં. હવે થોડી વાર બધું કામ પતી ગયું છે મારું. બરાબર. મારું બધું કામ પતી ગયું છે હવે હવે. તું આરામ કરીશ. આરામ નહીં, થોડી વાર સિરીઝ જોઈશું. પછી વિડીયોનું વિચારીશું, કન્ટેન્ટ વિચારીશું કે શનિ રવિમાં કયા કન્ટેન્ટ મળી શકે છે. સાચી વાત. હું એક વિડીયો છે એડિટ કરી લઉં. કેમ કે વિચારવું પડશે કે સેટરડે સન્ડે ટાઈમ છે આપણી પાસે, બાકી વીકડેઝમાં ટાઈમ નથી. ચાલુ વીકમાં ટાઈમ જ નહીં મળતો. એ જોવાનું છે. હવે સેકન્ડ સિરીઝનો 18 એપિસોડ ચાલે છે. હજી કેટલા એપિસોડ છે એના જોઈએ. પણ ઇન્ટરેસ્ટિંગ છે. તારા ધ્યાનમાં કઈ આવતું હોય દર્શકોને કહેવું હોય તો તું કહી શકે. શું કહું, અમે કીધું તો ખરું આ સિરીઝ જોજો, મજા આવશે. પણ એપિસોડ બહુ બધા છે. હું એટલું કહી દઉં કે એના બહુ જ બધા એપિસોડ છે ને લાંબા છે. ટિપિકલ સિરિયલ જેવું લાગશે તમને. પણ મજા આવે છે. ચલો મારું બી પેટ ભરાઈ ગયું છે. એક થેપલું બચ્યું છે. 4 વાગ્યાના સેશનમાં એ થેપલું ખાઈશું. મળીએ નવા બ્લોગમાં.
હું એક પરફ્યુમ લાવ્યો છું, એટલે એની અંદર 6 સેટ છે પરફ્યુમના. બ્રા બ્લી બ્લુ એવું પરફ્યુમનું નામ છે, કંપનીનું નામ છે. તો એ હું નેક્સ્ટ વિડીયોમાં શૂટ કરવા જઈ રહ્યો છું. એટલે કે તમને બતાવીશું કે એની નોટ્સ કેવી છે, પરફ્યુમ મને કેવા ગમે છે એ હું મારી રીતે બતાવીશ. આ એક ટેસ્ટર પેક છે, તો આ જોવાનું ચૂકતા નહીં. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બી કરી દેજો. તો તમને કોમેડી શોર્ટ્સ બી જોવા મળશે આ ચેનલની અંદર. અને ઘણું બધું હું આગળ લાવવા જઈ રહ્યો છું, એ બધું તમને ખબર પડશે. તો સબસ્ક્રાઇબ કરજો. હા, પહેલા સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ શેર. આ બધું આ કે કરી દેજો. મળીએ. બાય બાય.